ગુજરાતમાં પણ 27 ધારાસભ્યો એવા છે કે જેનો ગંભીર ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે કે વર્તમાન સત્તાધારી પક્ષમાં જતા રહે તો એના બધા જ ગુના ક્યાંક માફ થઈ જતા હોય છે અને ક્યાંક એ ગંભીર ગુનાઓ એ ગુજરાતના ધારાસભ્યો ઉપર પણ લાગેલા એ ભાજપના જે વોશિંગ મશીનમાં જાય છે તો બધા જ ગુના જે છે એના ધોવાઈ જાય છે. હેમંત બિસ્વા બરાબર મુખ્યમંત્રી બની ગયા, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે, સીબીઆઈની રેડ પડેલી હોય, મનરેગા જેવું કૌભાંડ જેમાં વર્તમાન મંત્રીના 2 દીકરા સામેલ હતા અને દીકરા તો કે 2 દિવસમાં છૂટી જાય છે, એની ઉપર કોઈ ટ્રાયલ નથી થતી, એની પર કોઈ સજા નથી થતી. આ ખરેખર લોકશાહી છે ખરી? ઓલા ધોળા અંગ્રેજ હતા ને કાળા અંગ્રેજો છે એ જ છે ને? એ બીજો કઈ ફરક છે ખરી? પોતાની જાતને ક્યારેક સવાલ પૂછજો. અને જે લોકો અંધભક્ત બનીને ક્યાંક ને ક્યાંક એ પાર્ટીઓને સપોર્ટ કરે છે એ પણ પૂછે જે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ક્યાંક ને ક્યાંક ભાજપ તો નહીં ને? સરકારના અધિકારીઓ, સરકારના સાક્ષીઓ, સરકારના પંચો બધું જ સરકારી છે કે દરેક વખતે પછી એવું છે કે જેલમાંથી એક સુરંગ નીકળે અને કમલમના દ્વાર સુધી ખુલે. તમારા ઘર પણ કાચના છે અને સરકાર બદલતા વાર નહીં લાગે. આ લોકશાહી છે, લોકતંત્ર છે. ફાસ્ટ ટ્રેકમાં ચાલી ગઈ ને તો તમારા જેવી એકેય ચમરબંધી નહીં બચે. નમસ્કાર, તમે જોઈ રહ્યા છો ગુજરાત પ્લસ ન્યૂઝ અને હું છું મમલ. સત્યનો અવાજ ગમે તેટલો દબાવો પણ જ્યારે એ ગરજશે ત્યારે અન્યાયના પાયા હચમચી જશે. આ વાત અમે નહીં પરંતુ યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ કરી છે. ચેતર વસાવાને 7 વર્ષની જેલ સજાનો ચુકાદો આવ્યા બાદ યુવરાજસિંહ જાડેજાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા છે. તેમણે કહ્યું કે જો કોઈ વ્યક્તિ વિપક્ષમાં હોય અને કોઈ ગુનો કરે તો તેની સામે કડક કાર્યવાહી કરવામાં આવે છે, પરંતુ એ જ વ્યક્તિ જ્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાય છે ત્યારે તેમાં તમામ ગુનાઓ માફ થઈ જતા હોય છે તેવી સ્થિતિ જોવા મળી રહી છે. તેમણે વધુમાં કહ્યું કે સત્યને દબાવવાના અનેક પ્રયાસો થઈ શકે છે, પરંતુ અંતે સત્યની જીત થાય છે. આવો સાંભળીએ વધુમાં યુવરાજસિંહ જાડેજા શું કહી રહ્યા છે. કદાચ અચંબો થશે કારણ કે આજે હું જે રિપોર્ટની વાત કરું, એડીઆર બરાબર છે, જે સંસ્થા રિપોર્ટ બનાવ્યા છે એ રિપોર્ટમાં મેં જે જોયું પ્રમાણે 1861 એવા ધારાસભ્યો છે જેની ઉપર ગુનાહિત ઇતિહાસો છે અને તેમાં પણ ખાસ કરીને 1205 તો એવા ધારાસભ્યો છે કે જેની પર ગંભીર ગુનાઓ છે અને એ જે ગંભીર ગુનાઓ છે તેમાં પણ 54 જેટલા એમએલએ ઉપર તો હત્યાના ગુનાઓના કહી શકાય કે એફઆઈઆર દાખલ થયેલી છે. હત્યાની એફઆઈઆર દાખલ થયેલ છે. હત્યાના પ્રયાસ માટે 226 જે ધારાસભ્યો છે એની પર હત્યાના પ્રયાસની કલમો દાખલ થયેલી છે અને એની પર ગંભીર ગુના એ બને છે. તેના તમામ આધાર પુરાવા હોય, ઘણા બધી જગ્યાએ એટ્રોસિટી એક્ટના ગુનાઓ છે. લગભગ મેં જોયું એમાં 127 ધારાસભ્યો તો એવા છે કે જેને મહિલાઓ સાથે જે ઉત્પીડનના જે ગુનાઓ છે, ખાસ કરીને બળાત્કાર જેવા ગુનાઓ છે, એમાં ક્યાંક ને ક્યાંક એ ગુનાહિત ઇતિહાસ એવા ધરાવે છે. અને જોવા જઈએ તો ગુજરાત પણ આમાંથી બાકાત નથી. ગુજરાતમાં પણ 27 ધારાસભ્યો એવા છે કે જેનો ગંભીર ગુનાહિત ઇતિહાસ રહ્યો છે. અને ગંભીર ગુનાહિત ઇતિહાસ રહ્યો એટલું જ નહીં, જ્યારે તે વિપક્ષમાં હોય ત્યારે એને કોઈ ગુનો કર્યો હોય અને જે ભારતીય જનતા પાર્ટીમાં જતા રહે કે વર્તમાન સત્તાધારી પક્ષમાં જતા રહે તો એના બધા જ ગુના ક્યાંક માફ થઈ જતા હોય છે અને ક્યાંક જે કહી શકાય ને ગંભીર ગુનાની જે વ્યાખ્યામાં આવે છે, જેને આપણે 302, 303, 307, 306 જે ગંભીર ગુનાની વ્યાખ્યામાં આવે છે, 376 એટલે કે બળાત્કારની વ્યાખ્યાઓ, હત્યાના પ્રયાસની વ્યાખ્યાઓ, હત્યાની વ્યાખ્યાઓમાં જે ગુનાઓ આવે છે, રાજદ્રોહ સુધીના જે ગુનાઓ આવે છે, જેને ગંભીર ગુનાઓ કે દેશની સંપત્તિને નુકસાન કરવાના જે ગુનાઓ છે, એ ગંભીર ગુનાઓ એ ગુજરાતના ધારાસભ્યો ઉપર પણ લાગેલા અને એ ધારાસભ્યો પર જયારે ગુના લાગેલા ત્યારે એ ભાજપના જે વોશિંગ મશીનમાં જાય છે તો બધા જ ગુના જે છે એના ધોવાઈ જાય છે. અને આવું દરેક જગ્યાએ બને છે. કારણ કે મેં જે આ લિસ્ટ આજે હું જોઈ રહ્યો હતો ત્યારે મને ખરેખર અચંબો થયો કે ભાઈ આટલા બધા, અને ખાસ કરીને તો ઘણા બધા તો એવા ધારાસભ્યો અને એવા તો વર્તમાન મુખ્યમંત્રી બરાબર છે કે જેની ઉપર તો ખૂબ ગંભીર ગુનાઓ, ખૂબ એટલે ખૂબ ગંભીરતાની વ્યાખ્યાઓમાં આવે એવા ગુનાઓ. હેમંત બિસ્વા બરાબર મુખ્યમંત્રી બની ગયા, ગંભીર ગુનાઓમાં સંડોવાયેલા છે, સીબીઆઈની રેડ પડેલી હોય અને અલગ અલગ સ્કેમની કૌભાંડોમાં એનું મુખ્ય આરોપી તરીકે નામ હોય છતાં પણ એની ટ્રાયલ નથી ચાલતી. કહી શકાય મધ્યના અમદાવાદના જે ધારાસભ્ય એની તો ગંભીર કલમો હતી કે મેટ્રોપોલિટન ઘીકાટાની કોર્ટમાં કેસ ચાલે 143, 147, 323, 341, 504, 506 તો કે 2000 સાલથી ચાલતો હોય 2026 વર્ષ સુધી ટ્રાયલ ન ચાલે, કેસ પેન્ડિંગ બતાવ્યા કે ચાર્જ ફ્રેમ ન થાય. અને જ્યારે આ બધું જ હું જોઈ રહ્યો હતો ત્યારે મને ખરેખર સવાલ થયો કે ઘણા બધા લોકો ઉપર રાજદ્રોહથી લઈને અતિ ગંભીર કલમો છે.
આ લોકોની ટ્રાયલ ન ચાલે, જ્યારે આદરણીય ચેતરભાઈ વસાવા એની ઉપર ટ્રાયલ ચાલી જાય, એનું શું કારણ? તો કે એનું એકમાત્ર કારણ કે વ્યક્તિ સામાન્ય લોકોનો અવાજ બન્યો છે, એ વ્યક્તિ આદિવાસી સમાજનો અવાજ બન્યો છે, એ વ્યક્તિએ જે ગુજરાતના પીડિત શોષિત યુવાનો હતા, જે શિક્ષિત હતા પરંતુ બેરોજગાર હતા, એના માટે બોલ્યો છે. એટલા માટે કદાચ આ ટ્રાયલ 1 વર્ષની અંદર ચલાવી અને કેસ રફે દફે કરી અને આજે સજા થઈ ગઈ. બધું જ સરકારી. તમે વિચારો, ફરિયાદ કરનાર તો કે સરકારી, સાક્ષી, ફરિયાદી, બધું જ જે છે એ બધા જ લોકો સરકારી છે. અને બધા જ લોકો જ્યારે સરકારી હોય ત્યારે થાય શું? એક બિચારો યુવાન કરે તો કરે શું? અને થયું છે કે આજે સાક્ષીઓ છે, પુરાવા છે, બધી જ જગ્યાથી જે તે એન કેન પ્રકારે ફસાવવાનો પ્રયત્ન થયો હોય તે રીતે બધું જ સરકારના નેજા હેઠળ થતું હોય છે અને થયું છે. વર્તમાન વાસ્તવિકતા છે. જ્યારે એ વિસ્તારની નકલી કચેરીઓના કૌભાંડો ઉજાગર કરે અને હજારો કરોડનું કૌભાંડ એ નકલી કચેરીઓના માધ્યમથી થઈ જાય, ત્યારે એ ચેતરભાઈ વસાવા, એ ચેતરભાઈ જ્યારે કદાચ સામાન્ય લોકોનો અવાજ બને છે તો ત્યારે કેમ એને બિરદાવતા નથી? અને જોવા જઈએ તો ઘણા બધા બાબતોની અંદર જ્યારે નલ સે જલ કૌભાંડ હતું ત્યારે પણ અવાજ ઉઠાવ્યો. મનરેગા જેવું કૌભાંડ જેમાં વર્તમાન મંત્રીના 2 દીકરા સામેલ હતા અને દીકરા તો કે 2 દિવસમાં છૂટી જાય છે, એની ઉપર કોઈ ટ્રાયલ નથી થતી, એની પર કોઈ સજા નથી થતી. આ ખરેખર લોકશાહી છે ખરી? કે ફરીથી આપણે જેમ ઓલી ઈસ્ટ ઇન્ડિયા કંપની આવી હતી, અંગ્રેજો આવ્યા હતા અને જેમ આપણી ઉપર રાજ કરતા તેમાં અંગ્રેજોનું નવું સ્વરૂપ છે. ઓલા ધોળા અંગ્રેજ હતા ને કાળા અંગ્રેજો છે એ જ છે ને, કે બીજો કઈ ફરક છે ખરી? જે રીતે એ લોકો રાજ કરતા હતા એમ કેમ પ્રકારે દબાવીને એ જ રીતે ફરીથી રાજ કરવા આવ્યા છો કે ભાઈ અંગ્રેજોનું કંઈક લેટેસ્ટ વર્ઝન છો? શું છો? પોતાની જાતને ક્યારેક સવાલ પૂછજો. અને જે લોકો અંધભક્ત બનીને ક્યાંક ને ક્યાંક એ પાર્ટીઓને સપોર્ટ કરે છે એ પણ પૂછે કે આજે ઈસ્ટ ઇન્ડિયા કંપની જતી રહી છે, પણ વર્તમાનની જે ઈસ્ટ ઇન્ડિયા કંપની એ ક્યાંક ને ક્યાંક ભાજપ તો નથી ને? કારણ કે જે અત્યારે થઈ રહ્યું છે એ હેલ્ધી રાજનીતિ નથી. જોવા જઈએ તો આ તંદુરસ્ત રાજનીતિનો ક્યારેય પણ આ વિકલ્પ હોય જ ન શકે. જે લોકો ખરેખર મુદ્દાગત વાતો કરે છે, મુદ્દાગત બાબતો મૂકે છે, તો એની સામે આ રીતે પ્રતાડિત કરવાનો મતલબ શું? ઘણા બધા લોકો એવું કહેવા આવી જાય છે કે ભાઈ આ હુકમ તો કોર્ટે કર્યો છે, પણ કોર્ટમાં ગયું કોણ? સરકાર, સરકારના અધિકારીઓ, સરકારના સાક્ષીઓ, સરકારના પંચો, બધું જ સરકારી છે. સામે પક્ષે તો કશું છે જ નહીં. અને આજે પોતાનો પક્ષ રાખવો છે, આજે બધા જ લોકોને ક્યાંક ને ક્યાંક દબાવવામાં આવી રહ્યા છે, તમામ લોકોને પ્રતાડિત કરવામાં આવી રહ્યા છે. તો માણસ કરે તો કરે શું? શું કરે બોલો? કે દરેક વખતે પછી એવું છે કે જેલમાંથી એક સુરંગ નીકળે અને કમલમના દ્વાર સુધી ખુલે, એવું કરવાનું છે? જો એવું જ કરવાનું હોય તો એક કામ કરો ને, એક પાર્ટીનું શાસન કરી નાખો એટલે બધી જગ્યાએ બધું પતી જાય. શા માટે આપણે લોકશાહીમાં જીવીએ? શા માટે પછી બધાને પછી કહી શકે કે મતાધિકાર મળે? આજે જે ખોટું થઈ રહ્યું છે, જ્યાં ત્રુટીઓ છે, ખામીઓ છે, એની સામે જે વ્યક્તિ બોલે છે ને દરેક વખતે પ્રતાડિત કરવાનું, એ કેટલું વ્યાજબી? એટલે મહેરબાની કરીને ક્યારેક પોતાનો ગિરેબાન પણ જોવો જોઈએ. તમારા ઘર પણ કાચના છે અને સરકાર બદલતા વાર નહીં લાગે. આ લોકશાહી છે, લોકતંત્ર છે, સરકાર બદલતા વાર નહીં લાગે. અને જે દિવસે સરકાર બદલાણી આ બધા જ જે ગુનેગારો છે એ જેલના સળિયા પાછળ જોવા મળશે. 100 કરતાં વધારે ગંભીર ગુનાના આરોપીઓ છે. જો ટ્રાયલ 1 દિવસમાં ચાલી ગઈ ને, બહુ વાતો કરો છો ને ફાસ્ટ ટ્રેકની, ફાસ્ટ ટ્રેકમાં ચાલી ગઈ ને તો તમારા જેવા એક ચમરબંધી નહીં બચે. યુવરાજસિંહ જાડેજાની વાતથી તમે કેટલા સહેમત છો, શું વિચારો છો? કમેન્ટ કરીને એમને જરૂરથી જણાવજો. અત્યાર માટે બસ આટલું જ. નમસ્કાર.